હલો, આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જે ડિસ્કસ કર્યો હતો 8 C's હતા બિઝનેસ લેટરના, એટલે મીન્સ કે એસેન્શિયલ્સ ઓફ ધી બિઝનેસ લેટર. હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે પાર્ટ્સ ઓફ ધી બિઝનેસ લેટર. પાર્ટ્સ ઓફ ધી બિઝનેસ લેટરમાં 10 પાર્ટ્સ છે કે તમારો બિઝનેસ લેટર કેવો દેખાવો જોઈએ, એમાં કયા કયા પાર્ટ ઇન્ક્લુડ થવા જોઈએ, કઈ વસ્તુ ક્યાં લખવાની છે એ વસ્તુ આપણે આમાં જોશું. 10 પાર્ટ છે, પહેલાં આપણે એમને રીડ કરી લઈએ. એ 10 પાર્ટ્સ પછી આપણે એમને 1 બાય 1 લર્ન કરશું. 10 પાર્ટ્સ છે: હેડિંગ, ડેટ, રેફરન્સ, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન્સ, સબ્જેક્ટ લાઇન, બોડી ઓફ લેટર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર એન્ડ એન્ક્લોઝર્સ. હવે તો આપણે એમને ડિટેલ ડિસ્કસ કરીએ 1 બાય 1. ફર્સ્ટ, હેડિંગ. તો હેડિંગ છે એમાં શું ઇન્ક્લુડ થાય, તો કે તમારી કંપની જે છે, જેમને લેટર લખેલો છે એ કંપની પોતાનું નેમ લખશે, અને એની અંદર એનું એડ્રેસ, એનું ઈમેલ એડ્રેસ, એના ટેલિફોનિક નંબર છે એ બધું છે મેન્શન કરશે. તો એ બધું મેં આમાં લખેલું છે તમને. તો હેડિંગ્સ ઓફ ધી લેટર કન્સિસ્ટ ઓફ ધી પ્રિન્ટેડ લેટર હેડ્સ mentioning the name of the firm, its address, telephonic and email address, symbols and the trademarks. કે આ બધી વસ્તુ એના ટ્રેડમાર્ક છે, કંપની પોતાનું એડ્રેસ લખેલું છે અથવા તો કંપનીનું નેમ છે અલગ અલગ જગ્યાએ મેન્શન કરેલું છે, તો એ તમે બ્લોક લેટરમાં મેન્શન કરશે એમનું નેમ છે, અને ઈમેલ એડ્રેસ છે એ બધું લખશે. ફેક્સ છે આજના જમાનામાં કોઈ યુઝ નથી કરતું, બટ પહેલાંનામાં જે ફેક્સ યુઝ કરતા હતા તો ફેક્સ પણ એમનું એડ્રેસ પર લખશે. The name and address of the company are given in the center, and its telephone, fax, email number are the mentioned on the left or right side of the address. કંપની, બધી કંપની અલગ અલગ ફોર્મેટ યુઝ કરતી હોય. અમુક કંપની લેફ્ટ સાઈડમાં લખશે બધું એમનું એડ્રેસ ને ટેલિફોનિક નંબર, ઈમેલ ને બધું. અમુક રાઈટ સાઈડમાં લખશે, અમુક લેફ્ટ સાઈડમાં લખશે. તો આ રીતે છે બધાના અલગ અલગ ફોર્મેટ્સ છે હોય છે. મેં તમને અહીંયા એક ડેમો આપેલો છે કેવા પ્રકારનું હેડિંગ્સ હોય છે. જો આમાં તમને સુમિત ટ્રેડર્સ સ્ટોકિસ્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર છે, તો એમને આખું એમનું કઈ રીતે એ લોકો ફોર્મેટ યુઝ કરે છે આપેલું છે. તો આ એક કંપનીનું છે, બધા કંપની અલગ અલગ યુઝ કરતી હોય છે. નેક્સ્ટ, ડેટ. બધી જ કંપની છે લેટર ક્યારે ઇસ્યુ એમને કરેલો છે એનું ઓલવેઝ એ ડેટ લખે, જેનાથી એમને ખ્યાલ આવે કે આ લેટર આપણને ફ્યુચરમાં જોવું છે કે આ લેટર ક્યારે યુઝ કરેલો છે, મીન્સ કે ક્યારે ઇસ્યુ કરેલો છે, તો આપણને ખ્યાલ આવી જાય. ડેટ ઓલવેઝ લખેલી હોય તો ક્વિક આપણે ડિફાઇન કરી શકીએ. એવરી બિઝનેસ લેટર મસ્ટ કેરી ધ ડેટ. ઇટ ઇનેબલ્સ ક્વિક રેફરન્સ ઇન અ ફ્યુચર એન્ડ હેલ્પ ઇન અ પ્રોમ્પ્ટ એક્શન એન્ડ ઓર્ડરલી ફાઇલિંગ. Date is written at the right hand corner just below the lowest part of the letterhead. તો તમે કંપનીનું એડ્રેસ માનો કે રાઈટ સાઈડ લખેલું છે, એની નીચે એક લાઈન છોડી અને તમે ડેટ લખશો. અધરવાઇઝ તમે ડેટ ક્યાં લખશો, તમારું એડ્રેસ આ લખેલું છે એક્ઝેક્ટ એની સામેની સાઈડ તમે ડેટ લખશો, લેફ્ટ સાઈડ. તો આ રીતે તમે ડેટ્સ કોઈ પણ જગ્યાએ જે ફોર્મેટ છે એનું પ્રોપર લાગે એ પ્રમાણે લખી શકો છો. ડેટ કેન બી રિટન ઇન અ સેવરલ વેઝ. અલગ અલગ વેઝમાં તમે ડેટ્સ છે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, 14 જાન્યુઆરી 2007 મીન્સ કે આ ઇંગ્લિશ મેથડ છે, તમે આ રીતે પણ લખી શકો. અમેરિકન મેથડમાં લખવું છે તો જાન્યુઆરી 14, 2007. તમે ફોનમાં જોતા હોય તો ફોનમાં અલગ અલગ ફોર્મેટ આપેલા હોય છે, બધા વ્યક્તિઓ અલગ અલગ ફોર્મેટમાં તેમની ડેટ્સ છે લખતા હોય છે, બરાબર છે, એને એ પ્રકારે ચૂઝ કરેલી હોય છે. તે કંપની પણ લેટર લખવા ટાઈમે અલગ અલગ ડેટ્સના ફોર્મેટ છે યુઝ કરી શકશે. નેક્સ્ટ, રેફરન્સ. રેફરન્સ મીન્સ કે કંપની એમની પોતાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, કયા યરમાં કરેલું છે, કેટલા નંબરનો ડેટ મીન્સ કે કેટલા નંબરનો એ લેટર છે, એ લેટર માટે એક રેફરન્સ છે એ નંબર હોય છે કે જે એની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરી શકે. અને આપણને છે એ રેફરન્સ નંબર આપણે એમને આપીએ તો એમને ખ્યાલ આવી જાય. એની સિસ્ટમમાં જો એ રેફરન્સ નંબર નાખશે એનાથી આપણને ખ્યાલ આવે કે રેફરન્સ મીન્સ કે કયા ડિપાર્ટમેન્ટમાંથી ઇસ્યુ થયેલો છે, કેટલા નંબરનો આ લેટર છે, કયા યરમાં થયેલો છે, કોના ઓથોરાઇઝેશનથી થયેલો છે, એ રેફરન્સથી આપણને ખ્યાલ આવશે. એ કંપનીવાળાને બરાબર છે, એટલે એ રેફરન્સ નંબર બધી કંપની છે પોતાના લેટરમાં મેન્ટેન કરે છે. રેફરન્સ નંબર ઇન્ડિકેટ્સ ધ ફાઇલ નંબર મીન્સ કે કયા ફાઇલમાંથી આપણે એમને લીધેલું છે, ધ ડિપાર્ટમેન્ટ કે કયા ડિપાર્ટમેન્ટમાંથી ઇસ્યુ થયેલો છે, ધ નંબર ઓફ ધી લેટર કેટલા નંબરનો લેટર છે એ આપણને ઇસ્યુ કરેલો છે, એન્ડ ધ યર કયા યરમાં કરેલો છે. રેફરન્સ મસ્ટ બી નંબર ઇઝ ગીવન ઓન ધ લેફ્ટ સાઇડ બિલો ધ હેડિંગ. જે હેડિંગ તમે આપેલું છે, જે એડ્રેસ ને ટેલિફોનિક નંબર, ઈમેલ્સ ને કંપનીનું નેમ બધું લખેલું છે, ડેટ લખેલી હતી, પછી એની નીચે તમારે રેફરન્સ નંબર લખવાનું છે. ઇટ યુઝ્યુઅલી રિટર્ન એઝ, તો તમને એક મેં ડેમો આપેલો છે.
09/adm.07 or the reference 17/order/07 means કે in the reference 09 શું ડિનોટ્સ કરે છે કે the number of the letter કે જે લેટર 9 જે તમારે છે એ ડિનોટ્સ કરે છે કે આટલામાં નંબરનો લેટર છે તમને ઇસ્યુ કરેલો છે. નેક્સ્ટ એડીએમ છે એવું ડિનોટ કરે છે કે આ લેટર જ્યાંથી ઓરિજિનેટ થયેલો છે, જ્યાંથી ઇસ્યુ થયેલો છે એ ડિપાર્ટમેન્ટ છે એ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે. 07 મીન્સ કે 2007ના યરમાં છે એ આવેલો છે. તો એના પ્રમાણે તમે નીચેનો રેફરન્સ નંબર છે ડિફાઇન કરી શકો. કઈ રીતે? તો કે 17 શું છે? તો કે લેટર નંબર. ઓર્ડર મીન્સ કે ઓર્ડર ડિપાર્ટમેન્ટમાંથી ઇસ્યુ થયેલો છે. 07 મીન્સ કે 2007ના યરમાં થયેલો છે. તો આ રીતે તમે રેફરન્સ લઈ શકો છો. નેક્સ્ટ ઇનસાઇડ એડ્રેસ મીન્સ કે આપણે જે વ્યક્તિને રિસીવર છે એમનું એડ્રેસ, એમનું નેમ છે લખવું પડે, જેનાથી આપણે એ લેટર છે એમને ડિલિવર કરી શકીએ. તો ઇનસાઇડ એડ્રેસ ક્યાં લખવાનું છે? તો કે તમારી ડેટ પૂરી થઈ ગઈ તો એની સામે તમે 2 કરીને લખી શકો કે અહીંયા આ વ્યક્તિઓને મોકલવાનું છે, એનું એડ્રેસ છે લખવાનું છે, એને કહેવાય ઇનસાઇડ એડ્રેસ. It contains the name, title or the department if any, mailing address or the pin code of the receiver. તો એ બધું છે તમે આપો તો ડિલિવરી જે બોય છે એમને ખ્યાલ આવે કે આ જગ્યા આપણે એમને ડિલિવર કરવાનું છે, એને હેલ્પ થશે. ઇટ ઇઝ ગિવન બિલો ધ ડેટ એટ ધ લેફ્ટ માર્જિન મીન્સ કે આપણે રાઇટ કોર્નર ઉપર જે ડેટ લખેલી છે એના એક્ઝેક્ટ નીચે લેફ્ટ કોર્નરમાં તમારે છે એમનું એડ્રેસ છે એ લખવાનું છે, બરાબર છે, એનું નેમ લખવાનું છે. ઇટ હેલ્પ્સ ધ ડિસ્પેચર ટુ ડિલિવર ધ લેટર. સેલ્યુટેશન્સ. હવે આપણે રિસીવરનું એડ્રેસ નેમ લખી નાખ્યું. હવે એની નીચે એક્ઝેક્ટ તમે માનો કે તમારા ક્લોઝ રિલેશન છે તો તમે ડિયર વર્ડનો યુઝ કરશો. મિસ, મિસ્ટર, ડિયર સર, મેડમ, રિસ્પેક્ટેડ સર, મેડમ, આ બધું છે તમે યુઝ કરતા હો છો, એને કહેવાય સેલ્યુટેશન્સ. બિલો ધ ઇનસાઇડ એડ્રેસ complimentary greetings which is called salutation is written. This is called the salutation depends upon the writer's relation with the recipient of such letter. Some common forms of salutation are as follows. કે અમુક કોમન ફોર્મ્સ છે કે જે તમારે સેલ્યુટેશન્સ છે જે તમે યુઝ કરતા હો. તો ડેમો તરીકે મેં તમને આપેલું છે સર ઓર મેડમ. જો તમે ફોર્મલ તમારે એમની સાથે રિલેશન્સ છે તો તમે રિસ્પેક્ટેડ, ડિયર કાંઈ નહીં લગાડો, ઓર ખાલી સર ઓર મેડમ લખશો. ડિયર સર ઓર મેડમ કે જે કોમનલી બધા જ લેટરમાં યુઝ થતું હોય છે. ડિયર મિસ્ટર સુરેશ અગરવાલ, તમે એમને ઓળખો છો, તમારા એમની સાથે ક્લોઝ રિલેશન છે તો તમે આવું સેલ્યુટેશન યુઝ કરી શકો છો. રિસ્પેક્ટેડ સર ઓર મેડમ પણ લખી શકો છો. આ બધા સેલ્યુટેશન્સ છે. સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ લાઇન ઉપરથી સામેવાળાને ખ્યાલ આવે કે તમે કયા સબ્જેક્ટ ઉપર લેટર લખેલો છે, એટલે ટૂંકમાં એ જાણી શકે કે આ મારે લેટર છે એ રીડ કરવાનો છે તો કયા સબ્જેક્ટ ઉપર છે. ઇન્ક્વાયરી માટે છે, ઓર્ડર માટે છે, પરચેઝ માટે છે, સેલ માટે છે, એડવર્ટાઇઝમેન્ટ માટે છે, કમ્પ્લેઇન કરવી છે. તો અલગ અલગ પ્રકારના ઘણા બધા સબ્જેક્ટ્સ છે હોય છે જેમાંથી તમે ડિફાઇન કરો તો જેનાથી એમને જલ્દી ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનો લેટર છે એ લખવામાં આવેલો છે. It is customary to mention that the subject to which the letter, the relation in between the salutation and the body of the letter. બરાબર, જેનાથી બોડી ઓફ ધ લેટર તમે જે લખશો, બોડી મીન્સ કે લેટરની અંદર તમે શું લખેલું છે એ સબ્જેક્ટ ઉપરથી ખ્યાલ આવી જશે. ઇટ હેલ્પ્સ અ રીડર ટુ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર એટ અ ગ્લાન્સ. જલ્દીથી ખ્યાલ આવી જાય શું તમારે રીડ કરવાનું છે, હેલ્પ કરશે એમને. તમને એક્ઝામ્પલ આપેલું છે સબ્જેક્ટ કઈ રીતે લખવાનું છે. સબ્જેક્ટ લખો મીન્સ કે તમારે એડવાન્સમાં તમારે પૈસા આપવાના છે તો રેમિટન્સ ઓફ એડવાન્સ. તમારે કોઈ એજ્યુકેશન લોન માટે બેંકમાં ઇન્ક્વાયરી કરવાની છે તો તમે એમ લખશો ઇન્ક્વાયરી રિગાર્ડિંગ ધ એજ્યુકેશન લોન. બોડી ઓફ ધ લેટર. બોડી એટલે મીન્સ કે લેટરની અંદર હવે તમે ડિયર સર લખી નાખો, હવે એની નીચે સબ્જેક્ટ લખશો તમે થોડોક સ્પેસ મૂકીને. સબ્જેક્ટની નીચેથી તમે ચાલુ કરશો તમારો પેરેગ્રાફ જે તમારે લખવાનું છે તો એમાં તમે શું લખશો? તો એમાં તમે પહેલાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કે તમે જે કહેવા માગો છો એનું તમે પહેલાં પ્રસ્તાવના લખશો. પછી વચ્ચે મેઇન ડિસ્ક્રિપ્શન આવશે કે જેમાં તમારો એકચ્યુઅલ પાર્ટ છે એ આવશે. લાસ્ટમાં કન્ક્લુઝન આવશે કે જેમાં તમે આખા લેટરમાં શું કીધું છે એનું કન્ક્લુઝન તમે લખશો. આ 3 વસ્તુ છે એ ઓલવેઝ મેન્ટેન થવી જોઈએ. ફર્સ્ટ, ધ મટીરિયલ ઇન ધીસ પાર્ટ શુડ બી અરેન્જડ એન્ડ ઓર્ગેનાઇઝડ કેરફુલી. તો તમે જે પાર્ટ તમે ચૂઝ કરો છો કે જે તમારે ઇન્ટ્રોડક્ટરમાં લખવાનું છે કે મેઇન પાર્ટમાં લખવાનું છે, કન્ક્લુઝનમાં, તો એ પ્રોપર થવો જોઈએ કે જેનાથી તમારો લુક છે એ સારો આવે, પ્રોપર વેમાં તમે એને મેન્ટેન કરી શકો.
તો સબ્જેક્ટ બોડી ઓફ એ લેટર ઇઝ યુઝ્યુઅલી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ. સો 3 પાર્ટમાં એને ડિવાઈડ કરવામાં આવશે. તો ફર્સ્ટ એનો આવશે ઓપનિંગ ઓર ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ આવશે. નેક્સ્ટ છે એનો મેઇન પાર્ટ ઓર ધી ઇમ્પોર્ટન્ટ મેસેજ, એન્ડ ક્લોઝિંગ પેરેગ્રાફ હેલ્પ્સ ડીલ્સ વિથ ધ કન્ક્લુઝન્સ. ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરીમાં તમે આખો તમારો જે સબ્જેક્ટ છે એના ઉપરનું ઇન્ટ્રોડક્શન આપશો. પછી મેઇન પાર્ટ જે તમારો મેઇન ક્વેશ્ચન છે અથવા તો મેઇન તમારે જે વસ્તુ કહેવાની છે એ લખશો. લાસ્ટમાં તમે કન્ક્લુઝન લખશો. એ ક્લોઝિંગ પેરેગ્રાફ થશે. એ તમારું બોડી ઓફ ધ લેટર છે એ મેન્ટેન થવું જોઈએ. નેક્સ્ટ છે તમારું છે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કમ્પ્લિમેન્ટરી ક્લોઝ મીન્સ કે તમે લાસ્ટમાં જે તમારું યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી યોર્સ, યોર્સ એવર, એવા બધા જે યોર્સ રિસ્પેક્ટફુલી, આ બધું તમે જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખો છો જે તમારા લેટરને સારો એવો દેખાવ આવશે, તમારી ઇમ્પ્રેશન સારી પડશે. આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે કે જેનાથી તમે તમારા લેટરનો એન્ડ કરી શકશો. બધા જ લેટરમાં નોર્મલી યોર્સ ફેથફુલી કે એવા બધા વર્ડ્સથી છે એ એન્ડ થતું હોય છે. એઝ અ લેટર સ્ટાર્ટ્સ વિથ ધ રિસ્પેક્ટેબલ સેલ્યુટેશન્સ, તમે ડિયર સર મેડમ, રિસ્પેક્ટેડ સર મેડમથી સ્ટાર્ટ કરેલો હતો. એન્ડ મસ્ટ એન્ડ વિથ ધ રિસ્પેક્ટેબલ કોમ્પ્લિમેન્ટ્સ, તો એન્ડ પણ તમારે રિસ્પેક્ટેબલ કોમ્પ્લિમેન્ટથી જ કરવાનું છે. ધીસ ઇઝ કન્વેન્શનલ એન્ડ પોલાઇટ વે ઓફ એન્ડિંગ ધ લેટર, કે જે તમારું પોલાઇટ વે છે કે જેનાથી તમે એન્ડ લેટર કરી શકો, તમારી ઇમ્પ્રેશન સારી પાડી શકશો. ધ કોમનલી યુઝડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ એક્સપ્રેશન્સ આર એઝ ફોલોઝ. તો મેં તમને નીચે અલગ અલગ છે તે આપણે નોર્મલી જે કોમ્પ્લિમેન્ટરી યુઝ કરતા હોય તમને મેં આપેલા છે. ફોર એક્ઝામ્પલ, યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, ટ્રુલી યોર્સ, ઓર્ડિનલી યોર્સ, સિન્સિયરલી યોર્સ, યોર્સ એવર. આ બધા કોમ્પ્લિમેન્ટરી છે કે જે રિસ્પેક્ટ તમારી છે એમની સામેની રિસ્પેક્ટ છે એ શો કરશે, એક્સપ્રેસ કરશે, જેનાથી લેટર છે એ સારો લાગશે, તમારી ઇમ્પ્રેશન સારી પડશે. આવા વર્ડ્સ તમે યુઝ કરી શકો. બધાનું મિનિંગ એક જ થાય રિસ્પેક્ટફુલી, પણ તમારે આવા અલગ અલગ વર્ડ્સ છે તમે યુઝ કરી શકશો. નેક્સ્ટ સિગ્નેચર. સિગ્નેચર ઉપરથી એવો ખ્યાલ આવશે કે આ કયા વ્યક્તિ છે એ આ લેટર માટે રિસ્પોન્સિબલ છે. અને ઓલવેઝ એ છે એ તમારે ટાઈપ કરેલ ડિજિટલ સિગ્નેચર નથી કરવાની. ઓલવેઝ તમે લેટર પહેલાં ટાઈપ કરી લીધો પછી એની પ્રિન્ટ કાઢી એની ઉપર તમારે સિગ્નેચર કરવાની છે, જેનાથી ઓથોરાઇઝેશન પર્સન કોણ છે એ તમને સિગ્નેચર ઉપરથી ખ્યાલ આવશે. Letter is assumed completed when signature is duly made by the writer thereupon. તો એ જે અઝ્યુમ ક્યારે થશે કે લેટર કમ્પ્લીટ થઈ ગયો, તો કે સિગ્નેચર છે એ કન્ટેન્ટ થશે તો. The signature should be written in a hand by the writer of the letter, એટલે કે એને ટાઈપ નથી કરવાની, તમારે ઓલવેઝ છે એ સિગ્નેચર હેન્ડ રિટન જ કરવાની છે. The signature should be followed by the name of the signatory in a block letters. તો જે વ્યક્તિ સિગ્નેચર કરવાના છે તો એમનું તમે નીચે પહેલાં નેમ લખો, મીન્સ કે તમારું યોર્સ ફેથફુલી પૂરું થઈ ગયું છે તો ત્યાંથી તમે એના લેફ્ટ હેન્ડ સાઈડ છે તમે લખી નાખશો સિગ્નેચર, એનો પાર્ટ તમે થોડોક સ્પેસ રાખશો અને નીચે કે જે વ્યક્તિ સિગ્નેચર કરવાના છે એનું ફૂલ નેમ લખો છો, બ્લોક લેટર્સમાં લખો, એની ઉપર એ સિગ્નેચર કરશે, જેનાથી વ્યક્તિના નેમનો ખ્યાલ આવે, કોણ ઓથોરાઇઝેશન પર્સન છે એમનો ખ્યાલ આવશે. સિગ્નેચર છે એ ઓલવેઝ હોવી જ જોઈએ. લાસ્ટ જે પાર્ટ છે આપણા બિઝનેસ લેટર છે એમનો, તો કે એન્ક્લોઝર્સ, કે આપણે જે લેટરની અંદર લખેલું છે, મીન્સ કે આપણે કોઈ જોબ લેવા માટે, ઇન્ટરવ્યૂ લેવા માટે જાય છે તો કોઈ એપ્લિકેશન આપણે આપીએ છીએ જોબ માટે, તો આપણે લખીએ આપણા ડિગ્રીઝ છે, આપણે એક્સપિરિયન્સ, આપણી ટ્રેનિંગ સર્ટિફિકેટ, એ બધા સર્ટિફિકેટ અટેચ કરવાના છે. તો એ આપણે એન્ક્લોઝર્સમાં એક્ઝેક્ટ સિગ્નેચરની નીચેની લાઇનમાં આપણે લખશું લેફ્ટ હેન્ડ સાઈડ એન્ક્લોઝ કરીને, કે જેનાથી માનો કે મિસપ્લેસ થઈ જાય છે તો ખ્યાલ આવે કે આટલા જે અટેચ કરેલા છે ડોક્યુમેન્ટ્સ, તો એ ફાઇન્ડ આઉટ કરી શકે. જે પ્રમાણમાં તમે લખેલું હોય એ જ પ્રમાણે તમે એમને ગોઠવેલા હોવા જોઈએ, અરેન્જ કરેલા હોવા જોઈએ. એક જ છે તો કાંઈ અરેન્જ કરવાની જરૂર નથી, બટ એની સાથે માનો કે આખું લિસ્ટ છે તો લિસ્ટ જે વેમાં લખેલું છે એ જ વેમાં એમને અરેન્જ કરવાના છે. All the additional papers, documents, invoice, check, draft, etc. the attach with the letter is termed as enclosure, કે જેને એન્ક્લોઝર કહેવાય. પરચેસ સેલ માટે કરેલું હોય તો ઇન્વોઇસ છે, પેમેન્ટ કરવાનું છે તો ચેક કરશો, ડ્રાફ્ટ, આ રીતે અલગ અલગ જો તમે કરવાનું હોય બરાબર છે કમ્યુનિકેશન, એ પ્રમાણે તમે એમની સાથે અટેચ ડોક્યુમેન્ટ કરશો. A reference of enclosure is given on the left hand side just below where the letter ends, કે જ્યાં લેટર એન્ડ થાય છે તમે સિગ્નેચર કરીને કે એની નીચે તમારે એન્ક્લોઝર આપવાનું, કે જેનાથી અમને ખ્યાલ આવે કે કયા કયા ડોક્યુમેન્ટ છે લેટર સાથે અટેચ કરેલા છે. If more than the one enclosure is being attached, the same should be serially numbered and mentioned in the letter. તો તમે એક કરતાં વધારે ડોક્યુમેન્ટ છે તો એ તમારે લેટરની અંદર મેન્શન કરવાનું
અને સિરિયલ નંબર જે ગોઠવેલા છે, જે પ્રમાણે લખેલા છે એ જ પ્રમાણે એમને અરેન્જ કરેલા હોવા જોઈએ, ગોઠવેલા હોવા જોઈએ, જેનાથી એ ક્વિકલી છે એ રેફરન્સ આપીને એ જોઈ શકે, ડિફાઇન કરી શકે, ફાઇન્ડ આઉટ કરી શકે. આ હતા આપણા બિઝનેસ પાર્ટ્સના 10 લેટર્સ. આપણા જો આ ચેપ્ટર છે એમાં 3 જ કન્સેપ્ટ છે આપણે આવે છે. આઉટવર્ડ અપેરન્સ, જે એસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર એન્ડ પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, જે આપણે ડિસ્કસ કરી લીધા છે. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.